રાધનપુર ગ્રીન પાર્કનો રોડ એટલે ટ્રાફિકની સમસ્યા, ખાડાઓથી ભરેલો, બાવળોની ઝાડીઓ ઉગેલી, આકડાઓ ઉગેલા, ગંદકી છવાયેલી આ રોડમાં નગરપાલિકા ક્યારેય આવી નથી, ક્યારેય ગંદકી સાફ કરી નથી, ક્યારેય બાવળો કાઢ્યા નથી. સ્થાનિક જે રહીશો છે તે ત્રાહિમામ પુકારી ગયા છે. લોકોની એક જ માંગ છે, બાવળો કાઢવામાં આવે, ગંદકી દૂર કરવામાં આવે અને ટ્રાફિક સમસ્યા જે આ રસ્તા ઉપર છે તે હલ થાય. રાધનપુરમાં આમ તો અનેક રોડો દર વર્ષે નવા બને છે અને દર વર્ષે તૂટે છે, પરંતુ જ્યાં જરૂરિયાત છે ત્યાં રોડો બનતા નથી, જ્યાં જરૂરિયાત છે ત્યાં ગંદકી દૂર થતી નથી, જ્યાં જરૂરિયાત છે ત્યાં રસ્તાના બાવળો કપાતા નથી, આંકડાઓ કપાતા નથી. આવું જ દ્રશ્ય રાધનપુરમાં બસ સ્ટેશનની નજીક રેફરલના પાછળના ભાગે એટલે કે ગ્રીન પાર્ક તરફ જવાના રસ્તા ઉપર આ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. સ્થાનિક લોકો અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરી ચૂક્યા છે. મૌખિક રજૂઆતના કારણે આ નગરપાલિકાના સત્તાધીશો સાંભળતા નથી અને અનેક વખત અનેક ફરિયાદો હોવા છતાં આ રસ્તાનું કામ કર્યું નથી. ત્યારે સ્થાનિક લોકો રોષમાં જોવા મળી રહ્યા છે. કરોડો લાખો રૂપિયા ભલે સરકાર ખર્ચ કરતી હોય, પરંતુ જ્યાં જરૂરિયાત છે ત્યાં આ નગરપાલિકાના સત્તાધીશો કરતા નથી. ત્યારે અનેક સવાલો ઊભા થતા હોય છે. ત્યારે આવો જ રસ્તો રાધનપુરમાં જોવા મળી રહ્યો છે, તેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. રાધનપુર શહેરમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે ભૂગર્ભ ગટર યોજના, પાણીની વ્યવસ્થા અને સાફ સફાઈની ગ્રાન્ટ લાખો કરોડો રૂપિયામાં આપતી હોય છે, પરંતુ આ લાખો કરોડો પાણીમાં જતા હોય તેવું ઘણા સમયથી જોવા મળે છે. કારણ કે નગરપાલિકાનો જે વહીવટ છે એ વહીવટ અનઘટ હોવાના કારણે આ પૈસા પાણીમાં જાય છે. પાણીમાં જાય છે એટલા માટે કહેવું પડી રહ્યું છે કે જે ભૂગર્ભ ગટર યોજના આજથી 5 વર્ષ પહેલા જેનું કામ કરવામાં આવ્યું હતું, લોકોને તેની સુવિધા ઉપલબ્ધ થઈ નથી. રાધનપુરમાં થોડો વરસાદ હોવાના કારણે પણ પાણી બહાર આવે છે અને ગટરો ઉભરાતી જોવા મળે છે. તેવામાં ફરી કરોડોના ખર્ચે ફરી ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું છે. હાઈવેની સોસાયટીઓમાં પીવાનું પાણી પણ મળતું નથી. લોકોની સોસાયટી રહીશોના એક જ પ્રશ્નો છે કે પીવાનું પાણી મળે, ગટરની સુવિધા મળે, સાફ સફાઈ મળે, પરંતુ નગરપાલિકામાં અનેક રજૂઆતો હોવા છતાં પણ આ રાડો ગુંજતી રહે છે. ત્યારે રાધનપુરથી જે પાણી પુરવઠાનો બસ સ્ટેશનથી પાણી પુરવઠા તરફ જવાનો જે રસ્તો છે ત્યાં ઘણા સમય પહેલા આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો અને આ આરસીસી રોડ ભ્રષ્ટાચાર હોવાના કારણે તેના સળિયા પણ નીકળેલ છે અને આ રસ્તા ઉપર અનેક ખાડાઓ જોવા મળી રહ્યા છે. રાહદારીઓ, વાહન ચાલકો અનેક વખત આ રોડ ઉપર પરેશાન થઈ રહ્યા છે. સોસાયટીના રહીશો પણ પરેશાન થઈ રહ્યા છે. આ રસ્તા ઉપર ગાંડા બાવળો છવાયા છે, આંકડાઓ છવાયા છે, પરંતુ નગરપાલિકા આ લાખો રૂપિયા સાફ સફાઈના ક્યાં ખર્ચ કરે છે તે સવાલો છે. આ તમે પાછળ દેખાતું દ્રશ્ય આ રસ્તાનું છે, જે બસ સ્ટેશનથી પાણી પુરવઠા તરફ જતો જે રસ્તો છે, જે ગ્રીન પાર્ક તરફ જતો આ રસ્તો છે. અહીંયા રાહદારીઓ અનેક વખત આ રોડ ઉપરથી પસાર થાય છે, ખાડાઓમાંથી પસાર થાય છે અને આ ગંદકીમાંથી પસાર થતા હોય છે, પરંતુ નગરપાલિકાના બહેરા કાન આ સફાઈ કરવા માટે આવતા નથી, આ રોડ બનાવવા માટે આવતા નથી અથવા રિપેરિંગ કરવા માટે આવતા નથી. રાધનપુરના અનેક રોડો 2 વખત થઈ ચૂક્યા છે. રાધનપુર જલારામ સોસાયટીથી માંડીને
બસ સ્ટેશન હાઈવે તરફનો રોડ દર વર્ષે બનાવવામાં આવે છે અને દર વર્ષે તોડવામાં પણ આવે છે. આવું આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ. આ રીતે લાખો રૂપિયા નગરપાલિકાના આવા અનગઢ વહીવટના કારણે સરકારના પૈસા પાણીમાં જતા હોય છે. ત્યારે જ્યાં જરૂરિયાત છે ત્યાં રોડો બનતા નથી. ત્યારે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા આ રસ્તા ઉપર તપાસ કરવામાં આવે કે આ તમારા નગરપાલિકાના રસ્તા ઉપર અનેક આંકડાઓ ઉગી ગયા છે, બાવળો ઉગી ગયા છે, ખાડાઓ પડી ગયા છે, સળિયાઓ દેખાઈ રહ્યા છે, અકસ્માત થવાની ભીતિ છે. ત્યારે સ્થાનિક રહીશોની એક જ માંગ છે કે આંકડાઓ બાવળો દૂર કરવામાં આવે, ગંદકી દૂર કરવામાં આવે. ત્યારે નગરપાલિકાના બહેરા અધિકારીઓ આ વાત ક્યારે સાંભળશે તે આવનાર સમય બતાવશે. હાલ તો સ્થાનિક લોકોની એક જ માંગ છે કે અમારો રસ્તો બને અને નગરપાલિકા અમારું સાંભળે. બસ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.